હિમાલય એશિયાની વિશાળ પર્વત શ્રેણી, જેને અંગ્રેજી ભાષામાં હિમાલયન માઉન્ટેન રેન્જ કહેવાય છે, જેનું નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે, જેનો મતલબ થાય છે હિમ એટલે બરફ અને આલય એટલે આશ્રય. આ ભારતીય ઉપખંડના મેદાનો અને તિબેટના ઉચ્ચ પ્રદેશને અલગ કરનારી વિશાળ પર્વતમાળા છે, જેમાં દુનિયાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટનો પણ સમાવેશ થાય છે. હિમાલયની માઉન્ટેન રેન્જમાંથી દરિયાની સપાટીથી 23,600 ફૂટ કરતાં પણ વધારે ઊંચા 100 જેટલા શિખરો આવેલા છે, જે તેની વિશાળતાનો પરિચય કરાવવા માટે કાફી છે. આ તો વાત થઈ હિમાલયના શિખરોની ઊંચાઈની. એનાથી પણ વધારે આશ્ચર્ય જગાવે તે વાત તો એ છે કે હિમાલયન માઉન્ટેન રેન્જ એક કે બે નહીં પણ પૂરા 5 દેશોમાંથી પસાર થાય છે, જેમાં ભૂટાન, નેપાળ, ચીન, પાકિસ્તાન અને ભારતનો સમાવેશ થાય છે. ભારતની કેટલીક મુખ્ય નદીઓ જેમ કે ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રનું જન્મસ્થળ હિમાલયની પર્વતમાળા જ છે, અને આ નદીઓના બેસિન લગભગ 6 કરોડ લોકોને આશ્રય આપે છે. તમને પ્રશ્ન થતો હશે કે આટલી વિશાળ પર્વત શ્રેણીનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે? શું છે આ હિમાલયનો ઇતિહાસ? જાણો આ વિડીયોમાં. લાખો વર્ષ પહેલાની વાત છે, જ્યારે ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટ એકબીજાથી ખૂબ દૂર હતી. સમય વીતવાની સાથે આ બંને પ્લેટો એકબીજાની નજીક આવી રહી હતી, અને એક સમય એવો આવ્યો જ્યારે બંને પ્લેટો એકબીજાની સાથે ભયંકર રીતે અથડાઈ. આ અથડામણને લીધે પ્લેટોનો ઘસારો વધતા તે ઉપરની તરફ ઊંચકાવા લાગી અને 2400 કિલોમીટરના એરિયામાં ફેલાઈ ગઈ. આ પ્લેટોની અથડાવાની પ્રક્રિયાને અંગ્રેજીમાં સબડક્શન કહેવાય છે. અહીં હિન્દુ અને બૌદ્ધ ધર્મના ઘણા બધા પવિત્ર શિખરો અને ધાર્મિક સ્થળો આવેલા છે, જ્યાં દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ ધાર્મિક સ્થળોમાં કેદારનાથ જેવા પવિત્ર સ્થળો આવેલા છે. હિમાલયમાં દક્ષિણથી ઉત્તર સુધી 4 સમાંતર પર્વતમાળાઓનો સમાવેશ થાય છે. દક્ષિણમાં શિવાલિકની ટેકરીઓ અને લોઅર હિમાલયન રેન્જ તથા ગ્રેટ હિમાલય, જે સૌથી ઊંચી અને સેન્ટ્રલ રેન્જ છે. કાલી ગંડકીનો પાસ કોરાલા વિસ્તાર તરીકે ઓળખાય છે, જે K2 અને એવરેસ્ટની રિજલાઇનનો સૌથી નીચેનો વિસ્તાર છે. આની દક્ષિણમાં નેપાળની રાજધાની અને હિમાલયનું સૌથી મોટું શહેર કાઠમંડુ આવેલું છે. બર્નિકો હાઈવે અથવા ચાઇના નેશનલ હાઈવે 318 નેપાળ અને ચીનને જોડે છે. આગળ ચાલતા પૂર્વમાં મહાલંગુર હિમાલ છે, જેમાં વિશ્વના 6 સૌથી ઊંચા પર્વતોમાંથી 4 છે, જેમાં ચોઓયુ, એવરેસ્ટ, લોત્સે અને મકાલુ આવેલા છે. અહીંનો ખુંબુ નામનો પ્રદેશ ટ્રેકિંગ માટે ખૂબ પ્રખ્યાત છે. નેપાળના સૌથી દૂરના વિસ્તારમાં એટલે કે મહત્તમ પૂર્વમાં હિમાલય ભારત સાથેની સરહદ પર કાંચનજંગા પર્વતમાળા સાથે જોડાઈ જાય છે, જે વિશ્વનો ત્રીજો સૌથી ઊંચો પર્વત છે, જેની ઊંચાઈ 8000 મીટર અથવા 26,000 ફૂટ છે, જે ભારતનો સૌથી ઊંચું બિંદુ છે. કાંચનજંગાની રેન્જનો પૂર્વીય ભાગ સિક્કિમમાં છે, જે તિબેટના નાથુલા પાસમાંથી પસાર થાય છે. હિમાલયના ઘણા શિખરો પર લોકો ટ્રેકિંગ કરતા હોય છે, પણ ભૂટાનનો ગંગાખાર પ્યુએન્સમ નામનો પર્વત એક જ એવો પર્વત છે જ્યાં હજુ સુધી કોઈએ ચઢાઈ નથી કરી. ભારતનું હિમાલયન રાજ્ય તરીકે ઓળખાતું હિમાચલ પ્રદેશ તેના હિલ સ્ટેશનો માટે ખૂબ જાણીતું છે, ખાસ કરીને શિમલા, જે બ્રિટિશ રાજના સમયનું તેમનું ઉનાળાના સમય માટે રાજધાની ગણાતું હતું, અને ધર્મશાળા, જે તિબેટિયન કોમ્યુનિટીનું સેન્ટર ગણાય છે. હિમાલયમાં ઘણા પરિવર્તન આવી રહ્યા છે. તે વધુને વધુ ખાડા ટેકરાવાળો બની રહ્યો છે, જેનો મતલબ છે તે તેની જગ્યાએથી ખસી રહ્યો છે. આજે ભારતીય પ્લેટ તિબેટિયન ઉચ્ચ પ્રદેશ પર હોરિઝોન્ટલી એટલે કે આડી દિશામાં આગળ વધી રહી છે, જે ત્યાંના ઊંચાણવાળા વિસ્તારોને વધુ ઉપર તરફ જવા દબાણ કરી રહી છે. ભારતીય પ્લેટ હજુ પણ દર વર્ષે 67 મિલીમીટર એટલે કે 2 ફૂટ 6 ઇંચની ઝડપે આગળ વધી રહી છે, અને આવનારા 100 કરોડ વર્ષોમાં તે એશિયામાં લગભગ 1500 કિલોમીટરની યાત્રા કરશે. આ ઘસારાને લીધે હિમાલય પણ દર વર્ષે લગભગ 5 મિલીમીટર વધી રહ્યો છે. હિમાલય 15,000 જેટલી નદીઓ
અને હજારો ગ્લેશિયર્સનું ઘર કહેવાય છે. હિમાલયમાંથી ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓ પણ નીકળે છે. બ્રહ્મપુત્ર નદી તિબેટ, ભારત અને બાંગ્લાદેશ એમ કુલ 3 દેશોમાંથી પસાર થાય છે. તિબેટમાં તે સાંગપો તરીકે ઓળખાય છે. ત્યારબાદ તે ભારતના આસામમાં પ્રવેશે છે, ત્યાંના વિશાળ મેદાનોમાં વહે છે અને ત્યાંથી તે બાંગ્લાદેશમાં પણ વહે છે. આમ બ્રહ્મપુત્ર નદી 2900 કિલોમીટરનો ખૂબ લાંબો સફર કરે છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાં મળે છે અને વિશ્વનો સૌથી મોટો નદી ડેલ્ટા બનાવે છે અને આખરે સુંદરબન ડેલ્ટા દ્વારા બંગાળની ખાડીમાં વિસર્જિત થઈ હિન્દ મહાસાગરને મળે છે. આપણી પૃથ્વી પર બરફના જથ્થાને જોતા હિમાલય પર દુનિયાનો ત્રીજો સૌથી વધારે પ્રમાણમાં બરફ જોવા મળે છે, જેમાં પ્રથમ નંબર પર એન્ટાર્કટિકા છે અને બીજા નંબર પર ગ્રીનલેન્ડ એરિયા છે. હાલના પૃથ્વીના તાપમાનમાં વધારો થવાને કારણે વૈજ્ઞાનિકો જણાવે છે કે હિમાલયના ગ્લેશિયર્સ આગળ વધી રહ્યા છે. સેટેલાઇટ ઓબ્ઝર્વેશન જણાવે છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ભૂટાનની હિમનદીઓ બરફ ઓગળવાને લીધે સરોવર બની રહી છે. પાણીમાં વધારો થતાં ત્યાંના રહેવાસીઓ પર ખતરો જન્મ લઈ રહ્યો છે. નેપાળના ડોલાખા જિલ્લામાં આવેલી રોવલિંગ નામની ખીણમાં આવેલ શોરઓલ્પા ગ્લેશિયર સૌથી ખતરનાક ગણવામાં આવે છે, કારણ કે આ ગ્લેશિયર 4580 મીટર એટલે કે 15030 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. તે છેલ્લા 50 વર્ષોમાં હિમનદીઓના ઓગળવાને કારણે તેના વોટર લેવલમાં ભયાનક રીતે વધારો થઈ રહ્યો છે. આ બધા પ્રશ્નોનો એક જ જવાબ મળે છે, જે છે ગ્લોબલ વોર્મિંગ. જો આવી જ પરિસ્થિતિ રહી તો એવું અનુમાન લગાવવામાં આવ્યું છે 2100ની સાલ સુધીમાં હિમાલયના મોટા ભાગના ગ્લેશિયર્સ ઓગળી જશે. સૌને પોતાનું ઘર વહાલું હોય છે. દુઃખની વાત એ છે કે પૃથ્વીને ગરમ કરવાનું કામ બીજા લોકો કરે છે, પરંતુ તેના લીધે થયેલા તાપમાનમાં વધારાને લીધે પરિણામ આ બર્ફીલા વિસ્તારોમાં રહેતા આ લોકોએ ભોગવવું પડે છે. શું આ ન્યાય છે? શું ત્યાં રહેતા લોકો આપણા ભાઈ બહેનો સમાન નથી? વાતની ગંભીરતાને સમજવી જરૂરી છે મિત્રો, કેમ કે જો આ જ ગતિથી ચાલતા રહીશું તો એક વાત યાદ રાખજો, આપણી પાસે બીજી કોઈ પૃથ્વી નથી રહેવા માટે. આ ક્લાઇમેટ ચેન્જને ઓછું કરવા માટેના અમુક ઉપાયોની ચર્ચા મેં મારા આગલા ગ્લોબલ વોર્મિંગના વિડીયોમાં કરી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તમે ઈચ્છો તો તે વિડીયો જોઈ શકો છો. ખેર આગળ વાત કરીએ. હાઇડ્રેન્જા હિલ્ટા એ ફૂલોની પ્રજાતિઓનું એક ઉદાહરણ છે જે આ વિસ્તારમાં મળી શકે છે. અહીં સફરજનની ખેતી ખૂબ મોટા પાયે થાય છે અને બારેમાસ લીલા રહેતા રોડોડેન્ડ્રનના વૃક્ષો અહીં ખાસ જોવા મળે છે, જે ભારતના બર્ફીલા વિસ્તારોની સુંદરતામાં વધારો કરે છે. હિમાલયની જીવસૃષ્ટિ અદ્ભુત છે. અહીં 10,000થી વધારે છોડ, પક્ષીઓની 900 અને લગભગ 300 જેટલી સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે. હિમાલય ઔષધીય સંસાધનોની વિવિધતાનું ઘર છે. અહીં સાદી ખાંસીથી માંડીને સાપના કરડવા સુધીની પરિસ્થિતિઓને સારવાર માટે હજારો વર્ષોથી જંગલોના છોડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છોડના જુદા જુદા ભાગો જેમ કે મૂળ, દાંડી, પાંદડા અને છાલ જુદી જુદી બીમારીઓ માટે ઉપચાર તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ઔષધિઓને દેશ વિદેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે, જેનાથી ત્યાંના લોકો